સો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા ચેનલમાં। આજે હું બનાવવાની છું મિર્ચી પકોડા। એની માટે મેં મરચાં લીધા છે, એને સરસ આપણે ધોઈને સાફ કરી વાળશું। સાફ થઈ ગયા છે, હવે એને કટ કરીને અંદરના જે બિયા છે એ બધા કાઢી વાળવાના છે। મરચાં સાફ થઈ ગયા છે, હવે આપણે એમાં બટેટાનો મસાલો તૈયાર કરવાનો છે। તો 2 બટેટા મેં બાફીને રાખ્યા હતા, એને આપણે સ્મેશ કરી વાળશું। એક પેન ગરમ કરશું, એમાં 1 ચમચી તેલ એડ કરશું અને રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, સમારેલી ડુંગળી, હિંગ, ધાણા જીરું, ચાટ મસાલો અને નમક। ત્યાર પછી જે બટેટા આપણે સ્મેશ કરીને રાખ્યા હતા એ એડ કરશું। લાલ મરચું એડ કરશું, 1 ચમચી ખાંડ નાખશું, અડધો લીંબુનો રસ નાખશું અને બધું સરસ રીતે મિક્સ કરીને એમાં સૂકી મેથી એડ કરવાની છે। કસૂરી મેથી નાખ્યા પછી કોથમીર નાખી વાળવાની છે ને બધું મિક્સ થઈ જાય પછી મિશ્રણ આપણે એક વાટકામાં કાઢી વાળશું। કાઢીને મિશ્રણ ઠંડુ થાય ત્યાર પછી એમાં આપણે ભુજિયા સેવ એડ કરવાની છે। ભુજિયા સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તમે નોર્મલ સેવ બી નાખી શકો છો। તો આપણો મિર્ચી પકોડાનો જે મસાલો છે એ તૈયાર છે। મરચાંમાં બધો મસાલો ભરી વાળશું આપણે। 1 વાટકો આપણે ચણાનો લોટ લીધો છે, એમાં નમક, હળદર, સોડા ખાંડ અને નોર્મલ પાણીથી આપણે એનો ગોળ તૈયાર કરી વાળશું। ગોળ થોડું જાડું જ રાખવાનું છે, બહુ પાતળું નથી રાખવાનું અને આપણે એક ગ્લાસમાં કાઢી વાળશું। આનાથી આપણા મરચાંના ભજીયા આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ। કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દઈશું અને હવે આપણે બનાવશું મિર્ચી પકોડા। તો મિર્ચી પકોડા બનાવતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ગેસ સ્લો રાખવાનો છે। સ્લો રાખશો તો તમારા ભજીયા બહુ સરસ બનશે। તમે ફાસ્ટમાં બનાવશો તો ઉપરથી મરચાં લાલ થઈ જશે અને અંદરથી મરચાં કાચા રહેશે, એટલે સ્લો ગેસ પર જ મરચાં ફ્રાય કરવાના છે। તો તૈયાર છે આપણા મિર્ચી પકોડા। હવે જે વધેલો લોટ છે આપણે એની કણી પાડી વાળશું। તો કણી આપણે સરસ પાડી વાળીએ અને હવે એની ચટણી બનાવવા માટે મેં થોડા ધાણા લીધા છે, 2 લીલા મરચાં લીધા છે અને જે કણી બનાવી છે એમાં આપણે એડ કરી વાળશું। 1 ચમચી ખાંડ એડ કરશું, અડધો લીંબુનો રસ અને અડધો ઇંચ આદુનો ટુકડો એડ કરીને એને બારીક વાટી વાળશું। વાટ્યા પછી ફરીથી થોડુંક એમાં પાણી એડ કરવાનું છે, નમક એડ કરીને વાટવાની છે। તો ચટણી આપણી તૈયાર છે। ચટણી આપણે વાટકીમાં કાઢીને ગરમા ગરમ ભજીયા સાથે સર્વ કરશું। અને ભજીયા બી હું તમને કટ કરીને બતાવી દઉં છું કે આપણા ભજીયા એકદમ પરફેક્ટ બન્યા છે। આ જ માપ સાથે અને આવી જ રીતે તમે બનાવશો તો તમારા મિર્ચી પકોડા બી એકદમ મસ્ત બનશે। વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો અને ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે। તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આવજો, બાય બાય।